છો બધા? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। તો જો આજ દિવસે શનિવાર, પણ હેતરાજને છે ને શનિવારે બપોરની સ્કૂલ હોય છે, પણ આજ એમને ગાર્ડનમાં લઈ જવાના હતા ને એટલે એમને સવારની સ્કૂલ હતી। તો હેતરાજને આપણે સવારમાં સ્કૂલે મૂકી આવ્યા છીએ, હમણાં છૂટશે ત્યારે લઈ આવશું પાછા। અને જયદીપ આવીને હોઈ ગયા છે, પણ દેહમાંથી જે ઘી આવવાનું હતું તો એ પાર્સલ આવી ગયું છે, તો જયદીપ સવારમાં લઈ આવ્યા છે। અને કપડાં આપણે મશીનમાં ધોવા નાખ્યા હતા ને તો કપડાં ધોવાઈ ગયા છે, એટલે એ સુકવવા જવાનું છે। પણ પહેલાં તો મને છે ને ભૂખ બહુ લાગી છે ને, તો કંઈક નાસ્તો કરી લેવી। જો હું કચોરી કેટલા દિવસથી લાવી હતી તો હતી અંદર 7-8 કચોરી, પણ હજી ખૂટી નથી। તો અત્યારે પહેલાં હું નાસ્તો કરી લઉં, પછી આપણે એ ખોલવી કે એમાં હું મમ્મીને મોકલું છે। તો હાલો હવે કચોરીનો નાસ્તો કરી લઈએ। તો અત્યારે હેતરાજના સ્કૂલેથી છૂટવાનો ટાઈમ થઈ ગયો છે ને, એટલે આપણે હેતરાજના લેવા જઈશું। પણ આપણે દેહમાં ગયા ત્યારે હેતરાજના તાવ આવે તો એ પરીક્ષા આપવા નહોતો જઈએ કહો ને, તો આપણે દેહમાંથી મેડિકલ સર્ટી મંગાવ્યું છે, એની ઝેરોક્સ કરાવી અને આપણે ટીચરને દેવાની છે। તો પહેલાં ઝેરોક્સ કરાવી નાખી અને પછી સ્કૂલમાં પ્રિન્સિપલને દઈ દેવી, અને હેતરાજને લઈને આપણે ઘરે આવતા રહેવી। આપણે હેતરાજનું મેડિકલ સર્ટી કઢાવી લીધું છે, હવે દઈ દેવી। જો હેતરાજને લઈને આપણે આવતા રહ્યા છીએ, અને હવે આ ખોલીને જોઈ દઉં આમાં શું છે। હેતરાજનામાં ચાની ઉતાવળ હા કોઈ વાલી શું તારું એ કોઈ છે ઓકે કોઈ ચીની કોઈ ઓલું કોઈ છે આપી મમ્મી આ શું છે મેં તું કરો અને જો આ એક તો વોશિંગ મશીન હમણાં મોકલાય એનું કવર સીવવાનું છે, એટલે એનું કાપડ છે। અને આમાંથી હેતરાજ આખું બિસ્કીટીને મંગાયા હતા ક્રીમ વાળા, સુરત મળતા ના હોય ને ના શું છે આ શું છે ઓલું શું આ ઘરની ગાયના ગાય વિહાણીને એટલે દૂધ હલાવી અને એમાંથી પેંડા બની આમાં છે સાઈઝ, અને આમાં છે લીંબુ। જો આ સુરતમાં તો હજી છે ને ઉનાળો ચાલુ થયો છે ને તારે 50ના 250 થઈ ગયા છે, અને દેહમાં સસ્તા છે એટલે ત્યાંથી મોકલા હતા। અને આમાં એકમાં છે ને મોટો લોટ છે, અને એકમાં ઢોકળાનું દળી નીકળ્યું છે। અહીંયા મારતું થાય છે 500 જેટલું દળવાનું હોય તો એટલું ઘંટીએ ના દળી દે, અને ત્યાં અમારા ઘરે ઘંટી છે એટલે ત્યાંથી દળી દે। અને આમાં છે ઘી, પણ આ તો અમારા પપ્પાએ બહુ પેકિંગ કર્યું હશે એટલે એ ખોલવું પડશે। આમાં છે રાઈ ઘરની, અને આમાં છે થોડી ડુંગળી, અમારા ઘર પડખે વેચાઈ છે ને ત્યાંથી મોકલી છે। પપ્પાએ આટલું પેકિંગ કર્યું છે ને તોય તે જો અંદર સેલો ટેપમાં ઘી વેરાણેલું છે। જો 10 મિનિટ મહેનત કરીને તારે ખીલું એટલું પપ્પાએ પેકિંગ કર્યું હતું, જોઈ તો જો આ સેલો ટેપની અંદર બધું ઘી ઉતરી ગયું છે। આમ વેરાણું હશે ને એટલે, નહીં તો 2 દિવસથી અમારી મમ્મીએ ફ્રીજમાં મૂકી દીધું હતું, અને ઘરનું ઘી મસ્ત છે, એકઈ ઘીની આરે એકઈ બેટા જ લઈ જજો। જો આપણે આ બધી વસ્તુ કાઢીને મૂકી દીધી છે, અને હેતરાજ જોઈના બિસ્કિટ લઈ અને બિસ્કિટ ખાવા બેસી ગયો છે। અને આ કબાટનું બાયણું શીખર કાલનું શું થયું છે ને સરખું રહેતું જ નથી, જો ખુલ્લી જ જાય છે, અંદર ભર્યું છે એટલું ને બધું। હાથ લઈ લે।
નડે છે હેતરાજીને. આ ખેલો આ મમ્મી આ ખેલો હતી. જો તો જો હાલો આપણે મગની લે હું બંધ કરું છું તા બેઠો બેઠો ખોલી નાખે છે. મગની દાળ બાફી નાખી છે અને મગની દાળનું શાક કરવાનું હતું. જો મસ્ત દાળ બફાઈ જઈ છે. હવે શાક આપણે વઘારી નાખવી. જો બપોર આપણે મગની દાળ બફાઈ જાય ને પછી તરત જ શાક વઘારી અને રોટલી કરવાની હતી. પણ મને છે ને અચાનક એટલું પેટમાં દુખવું આવ્યું ને કે રોવાઈ ગયું. તો પછી છે ને તાત્કાલિક આપણે દવાખાને જવું પડ્યું હતું. તો છે ને જો દવાખાનેથી દવા આપી છે અને એક પેટમાં દુખાવાની એની તો દવા આપણે લઈ લીધી છે. પેટમાં દુખતું હતું કે વાત જવા દે એટલે પછી છે ને જમવાનું આમ બની જે લોટે બાંધેલો હતો અને દાળે બફાઈ ગઈ હતી. ખાલી વઘારવી એટલી વાર હતી પણ એટલી વારે તે ના ખમાણું અને બહુ દુઃખ આવ્યું હતું એટલે આપણે તરત દવાખાને જવું પડ્યું. અને જમવાનું ને બધું તો બાકી છે. પછી હવે આ થોડોક આરામ કરી લેવી 5-10 મિનિટ. પછી થોડુંક આપણે દવાની અસર થાય ને પેટમાં દુખાવો ઓછો થઈ જાય પછી બીજું કામ કરશું. જો આપણે બપોર છે ને મગની દાળ બાફી હતી ને વઘારવાની તો બાકી હતી પણ મગની દાળ એટલી પછી ખાઈ લીધી. રોટલીને એવું કંઈ ના બનાવ્યું. બાફેલી મગની દાળ મેં ખાઈ લીધી અને દવા લઈ અને થોડીક વાર આરામ કર્યો ને તો પેટમાં દુખાવો થોડોક ઓછો થઈ ગયો છે. તો હવે પોતું મારવાનું છે ને તો જયદીપે મને પોતું મારવાની તો ના પાડી હતી કે થાય તો કરજે નહીંતર ના કરતી હુઈ રહે છે. પણ હવે મને પેટમાં પહેલાં કરતાં થોડુંક સારું છે એટલે આપણે પોતા મારી દેવી. અને યતરાજને ટ્યુશનમાં મૂકવાઈ જવાનું છે તો જયદીપે તો કીધું હતું કે તને મજા ના હોય તો તું આજનો દિવસ મૂકવા ના જતી. પણ હવે જોઈશી જો બહુ દુખતું હશે તો નહીં જવી અને નોર્મલ થોડુંક એવું દુખતું હશે તો આપણે યતરાજને મૂકી આવશું. દવાખાને જ્યાં હતા પેટમાં દુખતું હતું એટલે તો નોર્મલ દુખતું હતું. બીજો કંઈ પ્રોબ્લેમ નહોતો પણ હવે અત્યારે થોડું સારું છે એટલે આપણે કામ કરી નાખવી. જો જમી અને જયદીપ અને યતરાજ બે હુઈ ગયા છે અને મારે પોતા કરવાના છે એટલે હું નથી ઉતી. પણ હજી તો આ બધી વસ્તુ જે આવી છે ને એ બધી હરખી ભરવાની છે ને મૂકવાની છે. જો યતરાજ ભાઈ અમારી થેલી આમ મૂકી દીધી છે અને સવારમાં સ્કૂલથી આવ્યો ને પછી મેં આ કપડાં પહેરાયા હતા ને તો એ કાઢી નાખ્યા અને બીજા કપડાં પહેરી લીધા. તો હાલો હવે છે ને આપણે પોતા મારી દેવી. પછી આપણે જો હુવાનો ટાઈમ રહેશે ને તો હુશું નહીંતર પછી યતરાજને ટ્યુશન જવાનો ટાઈમ થશે તો યતરાજને ટ્યુશન મૂકી આવશું. તો હાલો હવે એટલું કામ કરી નાખો. આપણે અહીં સુરતથી જે ઘી લીધું હતું ને એ છે અને આ દેહમાંથી લાવ્યા ને એ ઘી છે. જોવામાં તો બે સરખું લાગે પણ છે ને સ્મેલમાં બેનું આ સ્મેલ એક તો આમ સરખી લાગે છે પણ ખાવીને તો આપણને થોડોક અમથો ડિફરન્ટ લાગે. જો આજ તો છે ને હું બધું કામ કરી રહી ને ત્યાં 4 વાગી જાય એટલે પછી છેલ્લે આપણે કપડાં હંકેલી નાખ્યા. મેં કીધું હવે છે ને 4 વાગે કંઈ કુવાનો મેળ આવે એમ નહોતો ને હવે યતરાજને ટ્યુશન જવાનું છે તો યતરાજને આપણે ટ્યુશન મૂકી આવી. અને આજ તો કામનું મોડું થઈ ગયું. બધે હાબુ દઈને મસ્ત પોતા મારવા રહીને તારમાં મોડું થઈ ગયું છે. જવાનું છે ને ભાઈ ટ્યુશન જો 4:10 થઈ જશે. હવે થોડીક વારમાં આપણે યતરાજભાઈને ટ્યુશન મૂકી આવશું. 4 વાગી ગયા છે સાંજના 6 અને આપણે બધું શાક લઈ આવ્યા છીએ. પણ જયદીપને ખાવું છે આખી ડુંગળીનું શાક પણ એમાં નાખવા ડ્રાયફ્રૂટ નથી તો આપણે જવી અને ડ્રાયફ્રૂટ લઈ આવી. પછી યતરાજને છૂટવાનો ટાઈમ થાય એટલે યતરાજને લઈ અને આવતા રહેવી. પછી આપણે આખી ડુંગળીનું શાક બનાવશું. કહી દે. અરે કહી દે પછી આપું હાલ. પહેલાં ફટોફટ બોલવા માંડ. જો આપણે ડ્રાયફ્રૂટ લેવા ગયા હતા તો કાજુ લાયા છીએ, બદામ લાયા છીએ અને યતરાજભાઈ જો દ્રાક્ષ લઈને બેસી ગયા છે એકલા. તો જો આપણે નાની ડુંગળી લઈ લીધી છે અને હવે બનાવવાનું ચાલુ કરી દઈએ. આખી ડુંગળીના શાકનું આપણે બધું તૈયાર કરી નાખ્યું છે. કાજુ બદામ દ્રાક્ષ અને ટામેટું ડુંગળી આમાં છે ટોસનો ભૂકો અને લસણવાળું મરચું ગરમ મસાલો અને બધા મસાલા. તો હાલો હવે આપણે આખી ડુંગળીનું શાક બનાવી નાખવી ફટોફટ. જયદીપને જવાનું મોડું થાય છે તો આપણે આખી ડુંગળીનું શાક તો બની ગયું હતું પણ જયદીપને ઓફિસે જવાનું ઉતાવળ એટલી હતી કેમ કે 6:30 યતરાજ છૂટે અને 7 વાગે જયદીપનું ટિફિન કરવાનું હોય. 7:15 ફોરીને જવું હોય એટલે તો બેમાં છે ને હવે ટાઈમ થોડોક જ રહેશે એટલે શાક બન્યું ને તો એમ વિડીયો ઉતારવાનો ભૂલી જાય અને જયદીપ જમવા બેસી ગયા અને પછી ટિફિન લઈને વહી ગયા અને તારી જતા રહ્યા ને તારે મને યાદ આવ્યું કે વિડીયો ઉતારવાનો રહી ગયો હતો.
તો કાંઈ નહીં, હાલો હવે આપણે વાસણ ધોઈ નાખવી અને દવા લઈ લેવી બપોર જે પેટમાં દુખવાની આપી છે એ. અત્યારે દુખે તો છે પણ નોર્મલ દુખે છે, આમ એટલું બધું બપોર દુખતું હતું એટલું નથી દુખતું. તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે. તો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.